પાટણના દીગડી તમાકુ માર્કેટયાર્ડમાં ખેડૂતોનો ઉગ્ર વિરોધ. મણ દીઠ 1500 રૂપિયાથી ઓછા ભાવ સામે ખેડૂતોમાં રોષ. પાટણ તાલુકાના દીગડી ગામે આવેલ તમાકુ માર્કેટયાર્ડમાં આજે મોટી સંખ્યામાં ખેડૂતોએ ભેગા થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેડૂતોનું કહેવું છે કે માર્કેટયાર્ડમાં તમાકુના ભાવ મણ દીઠ 1500 રૂપિયાથી પણ ઓછા બોલાતા તેઓમાં ભારે અસંતોષ ફેલાયો હતો. ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે મોંઘા બિયારણ, ખાતર અને મજૂરી ખર્ચ વચ્ચે આટલા ઓછા ભાવ મળવાથી તેઓને ભારે આર્થિક નુકસાન વેઠવું પડે છે. આક્રોશિત ખેડૂતોએ એકત્ર થઈને વિરોધ નોંધાવ્યો હતો અને ચાલી રહેલી તમાકુની હરાજી બંધ કરાવી દીધી હતી. ખેડૂતોની માંગ છે કે તમાકુના ભાવ ઓછામાં ઓછા 1500 રૂપિયા કે તેથી વધુ આપવામાં આવે, જેથી તેમના ખેતી ખર્ચ નીકળી શકે. ખેડૂતોએ ચીમકી પણ આપી હતી કે જ્યાં સુધી યોગ્ય ભાવ આપવાની ખાતરી નહીં મળે ત્યાં સુધી હરાજી શરૂ કરવા દેવામાં આવશે નહીં. પરંતુ બાદમાં માર્કેટયાર્ડના કર્મચારીઓ અને વ્યાપારીઓ સાથે ચર્ચા બાદ મામલો થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હાલ માટે આજની હરાજી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. સબ માર્કેટયાર્ડમાં આવેલા તમામ તમાકુની હરાજી હવે આવતીકાલે કરવામાં આવશે. સાથે જ સબ યાર્ડ દ્વારા ખેડૂતોને આવતીકાલ સુધી નવો તમાકુનો માલ ન લાવવા અનુરોધ પણ કરવામાં આવ્યો છે. અહેવાલ અનિલ રામાનુજ, લોકાર્પણ.